ઊંઝા એપીએમસીની ચૂંટણી જે દેશ રાજ્યભરની અંદર આજે ચર્ચાનો વિષય બની હતી। વેપારી અને ખેડૂત બે પેનલની આજે ચૂંટણી થઈ હતી, જેમાં વેપારી વિભાગમાં તમામ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને એક પર ભાજપ 3 બેઠક પર અપક્ષની જીત થઈ છે। વેપારી વિભાગમાં ભાજપમાંથી વિષ્ણુ પટેલની જીત થઈ છે। નરેન્દ્ર પટેલને વેપારી વિભાગમાં 323 વોટ મળ્યા છે, જ્યારે વેપારી વિભાગમાં જયંતિ પટેલને 313 વોટ મળ્યા છે। વિષ્ણુ પટેલને 258 વોટ, અમૃત પટેલને 226 વોટ। ઊંઝા એપીએમસીના આ પરિણામો છે, જેમાં ખેડૂત વિભાગની વાત કરીએ, ખેડૂત પેનલની વાત કરીએ, દિનેશ પટેલની પેનલની જીત થઈ છે। અહીંયા ભારતીય જનતા પાર્ટીએ જેમને સમર્થન આપ્યું હતું, મેન્ડેટ આપ્યો હતો, એવા 5 લોકોની હાર થઈ છે। ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે। હું વર્ષોથી અપક્ષ જ લડું છું અને વર્ષોથી ખૂબ જ મને વેપારીઓનો સાથ સહકાર હોય જ છે। લાસ્ટ યર પણ હું સર્વશ્રેષ્ઠ મતેથી જીત્યો હતો। આ વખતે પણ વેપારીઓના સાથ સહકારના લીધે સર્વશ્રેષ્ઠ સૌથી વધારે વોટથી હું જીત મેળવીને આવ્યો છું। જ્યાં એક એવું મથક છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીવાળું છે, ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, એમાં કોઈ બે મત નથી। છતાં પણ 70 વર્ષના શાસનમાં નગરપાલિકામાં પણ અહીંયા ક્યાંય ને ક્યાંય છે ને પહેલી વાર ગઈ વખતે ભાજપની મેન્ડેટવાળી સરકાર બની હતી, પણ અગાઉની જે બધી બોડી હતી એ પણ ભાજપ સમર્પિત જ હતી। એટલે એવું નથી કે મેન્ડેટ વાળો કે ક્યાંક હારે તો એનાથી ભાજપનો કંઈ ખરાબ છે કે એવું કંઈ છે નહીં। આ બધા જે કંઈ પણ જીત્યા છે બધા ભાજપના સમર્પિત જ છે। ચૂંટણીમાં હાર જીત થતી જાય। ખ્યાતિકાંડની તપાસ કરી રહેલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે અને ચકચાર મચી ગઈ છે। ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અન્ય 8 લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો। કાર્તિક પટેલના કહેવાથી જ ચિરાગ રાજપૂતે અન્ય લોકોને સાથે મળી બોગસ પીએમજય કાર્ડ તૈયાર કરાવતો હતો। લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માટે માત્ર 1500 રૂપિયામાં બોગસ પીએમજય કાર્ડ બનાવી આપતો હતો। આ ચોંકાવનારી વિગત સામે આવતા જ હવે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। સરકારી પોર્ટલમાં ચેડા કરવામાં આવતા અને આ કૌભાંડ આચરવામાં આવતું હતું। 10 થી વધુ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। અમદાવાદમાં આ કૌભાંડના અન્ય રાજ્ય સાથે તાર જોડાયેલા છે કે કેમ એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। પકડ્યા છે અને વોન્ટેડમાં सबसे पहला नाम तो किरण पटेल ख्यातिनो मालिक, कार्तिक पटेल ख्यातिनो मालिक पहला नाम है। दूसरा चिराग राजपूत जो त्यारे जुडिशियल कस्टडीમાં છે। राशिद बिहारનો जो पोर्टल चलावे છે। निखिल पारिक जो एंसरનો ગુજરાતનો હેડ છે। આ તમામ વોન્ટેડ છે અને 6 જેટલા આરોપીઓ મેં ડિટેન કર્યા છે। એનો સાંજે અટક કરશે અને વિગતવાર કાલે રિમાન્ડ માંગ। અમારો રાજસ્થાનથી અડીને જેટલા બી ડિસ્ટ્રિક્ટ છે કેટલા બધા લોકો બાજુવાળા ગામમાં છે, રાજસ્થાનની હદ હોય અહીંયા સારવાર માટે આવે છે। તો ખરેખર આ લોકો કદાચ એનો પણ બનાવવામાં તો આ ખ્યાતિ હોસ્પિટલમાં એક વધુ કાંડનો પણ ખુલાસો થયો છે। પીએમજય કાર્ડવાળા દર્દીઓ પાસેથી પણ અહીંયા પૈસા પડાવવામાં આવતા હતા। 2023માં કલોલના એક દર્દી પહોંચ્યા હતા। કલોલના એક ગામમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ ગામ હતું ગોલથરા કે જ્યાં દર્દીઓની સારવારના નામે દર્દીઓને ફસાવવામાં આવ્યા હતા। મૃત્યુ પામેલા દર્દીઓના સ્વજનો ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો કે કેટલીય જગ્યાએ આવા કેમ્પ કરવામાં આવ્યા છે, લોકોના હૃદય ચીરવામાં આવ્યા છે, પણ પીએમજય કાર્ડ હોય તો પણ પૈસા પડાવવામાં આવતા હતા। અમે ગામ ગોલથરાથી આવીએ છીએ। અમે ખ્યાતિ હોસ્પિટલમાં મારા પપ્પાનો હૃદયનો તકલીફ હતી, તે માટે ઓપરેશન માટે આવ્યા હતા। એટલે અહીંયા બેને એવું કીધું કે તમે અત્યારે લેવરનો ને એવો હોજો છે એટલે તમે પૈસા રોકડા ભરો અને બીજી દવા કાર્ડમાં થશે। તમે રોકડા ભર્યા અને કાર્ડમાંથી પછી ફોન આવ્યો તે પછી કાર્ડમાંથી પૈસા કપાવવાના। અમે તો ડાયરેક્ટ આલે બેન જ આલ્યા હતા। કેટલા? 2 લાખ રૂપિયા। કેવી રીતે? રોકડ જ દાગીના વેચીને આપ્યા હતા। એટલે તો દાગીના તો અમે ઘરે વેચ્યા હતા અને અહીંયા પૈસા આપ્યા હતા। વખત કેમ્પમાં લાવ્યા હતા અને કેમ્પમાં લાવીને અને કે તમને આ રીતના કે તકલીફ છે, 2 સ્ટેન્ડ મૂકવો પડશે અને 2 સ્ટેન્ડો એ લાઈન મૂક્યો અને પછી મૂકીને પછી દાખલ કર્યા એડમિટ અને પછી એ રીતે અહીંને મૃત્યુ પામ્યા। એટલે પછી અહીંયાથી અમે ઘેર રજા લઈ।
આ તો ખ્યાતિ હોસ્પિટલ એકલી નથી, કારણ કે જેમ જેમ તપાસ થઈ રહી છે એમ એક વિગત સામે આવી રહી છે કે પીએમજેમાં સરકારને કેવી રીતે ચૂનો લગાડવામાં આવતો હતો. 5 હોસ્પિટલો પર કાર્યવાહી કરવામાં આવી છે અને હવે વધુ 2 હોસ્પિટલ સામે આવી છે અને આ હોસ્પિટલો રાજકોટની છે. રાજકોટની 2 હોસ્પિટલને પીએમજેમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, કારણ કે અહીંયા પણ પીએમજેના નામે ખોટી રીતે પૈસા પડાવવામાં આવતા હતા, જેમાંની એક છે રાજકોટની કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલ, બીજી છે સ્વસ્તિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જેને સસ્પેન્ડ કરવામાં આવી છે. પીએમજે નકલી કાર્ડ મુદ્દે અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે અને તેમનું કહેવું છે કે આ યોજના ગરીબો માટે છે. હોસ્પિટલવાળાઓ પૈસા કમાવા માટે આવું કરે છે અને સરકાર દ્વારા કોઈ જ ધ્યાન નથી રાખવામાં આવતું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સુવિધા મળી રહે, એની પર આર્થિક ભારણ ના પડે એટલા માટેની યોજના છે. જે રીતે ખ્યાતિ હોસ્પિટલનું એક કૌભાંડ પકડાયું અને એના કારણે ધીમે ધીમે જે હકીકતો બહાર આવી રહી છે, ધીમે ધીમે જે લોકોની સંડોવણી બહાર આવી રહી છે કે ખાલી હોસ્પિટલના સંચાલકોએ તો પોતે પૈસા કમાવા માટે આવા કૌભાંડો કર્યા, ખોટી રીતે લોકોના મોત માટે જવાબદાર બન્યા, પણ જે આખી સરકારમાં એક વ્યવસ્થિત નેટવર્ક ઊભું કરી અને આ કૌભાંડો ચાલી રહ્યા છે એની અંગે જો ખરેખર સીબીઆઈ તપાસ કરવામાં આવે, ખરેખર જો એની તપાસ થાય તો ટોચના અધિકારીઓથી લઈ અને આખું સરકારી તંત્ર આ ભ્રષ્ટાચારમાં કૌભાંડમાં સામેલ હોવાની બધી જ હકીકતો બહાર આવશે. એક બાજુ હોસ્પિટલોના કૌભાંડ અને બીજી બાજુ ભૂપેન્દ્ર ઝાલાનો તરખાટ. જી હા, બીઝેડ કૌભાંડના તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સાબરકાંઠા અરવલ્લીમાં સીઆઈડી ક્રાઇમની ટીમ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે અને એમાં એજન્ટ ધવલ પટેલના સંબંધી પ્રિન્સિપાલની પણ પૂછપરછ કરવામાં આવી છે. સૌથી વધારે આમાં શિક્ષકોની જ સંડોવણી સામે આવી છે. ત્યારે હિંમતનગર અમદાવાદથી રોકાણ કરાવવાની માહિતી સામે આવી છે અને એજન્ટના રૂપમાં રોકાણકારોને આકર્ષતા હોવાનું પણ આ પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે. સુરેન્દ્રનગરમાં 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેલમાં એસપી ચેકિંગ માટે પહોંચ્યા હતા અને ત્યાં પોલીસ કર્મીઓ ફરજ પર હાજર નહોતા. જિલ્લા પોલીસ વડા ખુદ ચેકિંગ માટે પહોંચ્યા લીંબડી સબજેલમાં અને આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગેરહાજર 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 4 ગાર્ડ હતા જેમને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટમાં શિષ્યવૃત્તિની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજવામાં આવી. મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં આ રેલી યોજવામાં આવી. બિરસા મુંડા સર્કલથી સેવા સદન સુધી આ રેલી યોજવામાં આવી હતી. આદિજાતિ વિભાગમાં આવેદન આપી અને રજૂઆત કરવામાં આવી છે કે 50,000 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે ભાઈ એક એ તો સેફ હે, તો અમે આદિવાસી સમાજનું બાળક એવું કહે છે કે ભાઈ શિષ્યવૃત્તિ હે તો સેફ હે. અને 2010થી આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અત્યાર સુધી ચાલુ હતી અને જોવા જઈએ તો તેમાં 75% જે ગ્રાન્ટ છે એ કેન્દ્ર સરકાર આપતી હતી અને 25% ગ્રાન્ટ છે રાજ્ય સરકાર આપતી હતી. આપણે બધા જ જાણીએ છીએ કે કેન્દ્રમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તેમાં 28/10/2024ના રોજ જે નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જોવા જઈએ તો અત્યારે જે આ યોજના ચાલુ હતી એ યોજના બંધ કરી દેવામાં આવી છે. એટલે આ જે તુગલકી ફરમાન કરવામાં આવ્યું છે એના વિરોધમાં તમામ ગુજરાતની આદિજાતિ કચેરીઓ છે એમાં અત્યારે અમે દેખાવ કરી રહ્યા છીએ. આવનાર દિવસોની અંદર જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો બિરસા મુંડા કચેરી અને તેની સાથે સાથે જે વિધાનસભા છે ગાંધીનગર ખાતે વિધાનસભાનો પણ અમે ઘેરાવો કરીશું. તો આ બાજુ બનાસકાંઠામાં પણ શિષ્યવૃત્તિની માંગ સાથે વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી અને બનાસકાંઠા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કચેરીના ગેટની બહાર NSUIના નેજા હેઠળ વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સાથે જ કલેક્ટર કચેરીને તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારી હતી. ભાવનગરમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. આવેદન આપતા આ ઘર્ષણ થયું છે. મહાનગરપાલિકાએ કચેરીએ લોકોના ટોળા ઉમટ્યા હતા. કોંગ્રેસ અને સ્થાનિકોએ એકઠા થઈ આવેદન આપ્યું હતું, જેમાં મોતી તળાવ, કુંભારવાડાના દબાણ હટાવવાની નોટિસ હતી અને ક્રિકના 800થી વધુ મકાનોને આ નોટિસ અપાઈ હતી, જેનું આવેદન આપવા માટે તેઓ પહોંચ્યા હતા.
વલસાડ જિલ્લામાં સાયકલ વિતરણનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, કારણ કે વિદ્યાર્થીઓને ખરાબ ગુણવત્તાની સાયકલ અપાઈ ગઈ છે. વર્ષ 2021-22ની આ સાયકલો, 22-23ની આ સાયકલો છે કે જે કાટ ખાઈ ગયેલી હાલતમાં છે અને માત્ર તેના ટાયર બદલવામાં આવ્યા. સંદેશ ન્યૂઝે જ્યારે આ સાયકલો કાટ ખાઈ રહી હોવાનો અહેવાલ પ્રદર્શિત કર્યો, એ પછી અહેવાલ દર્શાવ્યા બાદ તંત્ર જાગ્યું હતું અને તંત્રએ હવે આ સાયકલો વિતરિત કરવાનું શરૂ કર્યું. માત્ર ટાયર બદલી દેવામાં આવ્યા, રંગરોગાન કરી દેવામાં આવ્યું, પણ વાલીઓનું કહેવું છે કે અમારા બાળકોને આવી કટાઈ ગયેલી સાયકલો કેમ? ધરમપુર નિવાસી શાળા ખાતે જે આજે વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે તમામ સાયકલો કાટાયેલી હાલતમાં છે અને કલરકામ કરીને આપવામાં આવે છે. શાળા પ્રવેશોત્સવના નામે જે સરકાર કરોડોના તાઇફા કરે છે તે ફક્ત ને ફક્ત આદિવાસી લોકો માટે એક મજાક કરી રહ્યું એવું મને લાગી રહ્યું છે, કારણ કે તમામ સાયકલો જે આપી રહ્યા છે દરેક સાયકલમાં હવા નથી, ટાયર પતી ગયેલું છે, રિંગ ખવાઈ ગયેલી છે, જાળી કટાઈ ગયેલી છે. એસટી ને ઓબીસી સમાજની ગરીબ દીકરીઓ છે એને સાયકલ આપવા માટે સરકારે સત્રની શરૂઆત થાય એટલે કે જૂન 2023માં સાયકલ આપવાની હતી. એના બદલે આખી પ્રક્રિયા વિલંબથી થઈ અને સાયકલ ખરીદવા માટેના ટેન્ડરોમાં પણ વિલંબ થયો. એની પાછળનું એક જ કારણ હતું કે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયની સીધી સૂચનાઓથી પોતાની માનીતી કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાવવા માટે ચૂંટણીમાં જેની પાસેથી મોટું ફંડ લેવાનું હશે એની પાસે ચંદા દો ધંધા લો ના નિયમ મુજબ જે ભાજપની કાર્યપદ્ધતિ છે એ મુજબ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો, એના સ્પેસિફિકેશનમાં ફેરફાર કરવામાં આવ્યો. આ સાયકલના સ્પેસિફિકેશનને ગુણવત્તા બાબતની જે ધ્યાન રાખવા માટેની એસપીસી કમિટી છે એને ઓવરરૂલ કરી અને ડાયરેક્ટ ટેન્ડર કરવામાં આવે છે. સત્તાધાર વિવાદ આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને હવે સૌથી મોટા સમાચાર આજના દિવસના આ વિવાદમાં એ છે કે અખિલ ભારતીય સંત સમિતિએ પણ હવે આમાં ઝંપલાવ્યું છે અને અખિલ ભારતીય સંત સમિતિએ આ વિવાદને વખોડ્યો છે. સંત સમિતિએ વિજય બાપુને સમર્થન આપ્યું છે અને સાથે જ વિજય બાપુ સાથે વિવાદ મુદ્દે ચર્ચા પણ કરી છે. પહેલી વાત તો એ છે કે સંત સમિતિ અને ખૂબ જ સખત શબ્દોમાં આકરી રીતે વખોડે છે. સનાતન શ્રદ્ધા કેન્દ્રો જે છે એ સનાતન શ્રદ્ધા કેન્દ્રોને બદનામ કરવાની એક સાજિશ ચાલી રહી છે અને એ સાજિશના ભાગમાં કોઈ ગમે તે રીતે ગમે ત્યાંથી એકબીજાને હાથા બનાવે અને પછી એ ઘરના હોય કે બહારના હોય પણ એને હાથા બનાવીને જે આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એ પ્રવૃત્તિ ખૂબ ખોટી છે. खोटा छे आज से नहीं, सतयुग त्रेता से दो प्रकृति होती रही है कि दानव और देव. जो दानव लोग होते हैं वो संत महापुरुषों के ऊपर ऐसे राजा महाराजाओं के ऊपर पहले से निंदा वो ये सब करते आए हैं, वो आज भी हैं, ये कलयुग में भी आज हैं. इसलिए सत्ताधार सनातन धर्म की विश्व की एक मानी हुई गद्दी है, उस गद्दी पे जो बैठता है वो संत समाज और सनातन धर्म का वो गादीपति, जिसको एक बार तिलक हो गया है उसको में किसी की शक्ति नहीं है कि उसको हटा सके या हटाने की बात कर सके. તો આ સત્તાધાર વિવાદમાં હવે નેતા પણ કૂદી પડ્યા છે. જેવી રીતે જૂનાગઢમાં આપણે જોયું હતું એ જ રીતે અહીંયા પણ હવે પ્રતાપ દુધાતે ઝંપલાવ્યું છે. કોંગ્રેસના નેતા છે પ્રતાપ દુધાત અને તેમણે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખી દીધો છે. તેમણે લખ્યું છે કે ગુજરાતની પ્રજા ધાર્મિક છે, આ ભૂમિ સંતોની છે, સત્તાધાર સાથે લોકોની ધાર્મિક લાગણી જોડાયેલી છે અને વિજય બાપુ પર ખોટા આરોપ લગાડવામાં આવી રહ્યા છે. સત્તાધારની જગ્યા બારામાં અમિતભાઈ શાહને સીબીઆઈની તપાસ માટે પત્ર લખ્યો છે. શા માટે? કે વિજય બાપુ જેવા સંત સૂફી સનાતન ધર્મની રક્ષા કરનાર વ્યક્તિ આફતમાં છે ત્યારે છેલ્લા 10 દિવસથી આ સમસ્યાનું કે ઉકેલ નહીં દેખાતા સરકારશ્રીને વિનંતી કરીશ કે પાયાવિહોણા આરોપ લગાવનાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય.
છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની રાવ ઉઠી રહી છે, ખાતર નથી. સરકાર કહે છે ખાતર છે, કૃષિ મંત્રી કે જથ્થો છે, પણ આજે દિલીપ સંઘાણીએ આ વાત સ્વીકારી છે કે હા, ખરેખર ખાતરની અછત છે. ચાઇનાએ ખાતર આપવાનું બંધ કરી દીધું છે અને એના માટે ખાતરની અછત ઊભી થઈ છે. સાથે જ સંઘાણીનું એવું પણ કહેવું છે કે દેશમાં ખાતરનું ઉત્પાદન વધારવામાં આવશે, પણ ક્યારે, કેવી રીતે આ ખાતરની તંગીને પહોંચી વળાશે, એક સવાલ મોટો છે. આ વર્ષે ચાઇનાએ કૃષિ ક્ષેત્રે જે એની દિશા બદલી છે, એટલે નિકાસ કરતું એમનું જે તંત્ર હતું ફર્ટિલાઇઝરનું, એ સંપૂર્ણપણે બંધ કર્યું છે. એ શોર્ટેજ ઊભી થઈ છે અને જે ભાવ વધ્યા છે રો મટીરિયલના, એના કારણે પ્રાઇવેટ કંપનીઓ બહારથી મગાવવામાં કચાશ કરે છે. એટલે ઉત્પાદન જે પ્રમાણમાં આવવું જોઈએ એ આવતું નથી. એના કારણે શોર્ટેજ વર્તાય છે. ચાઇનાની જે મોનોપોલી દરેક ક્ષેત્રમાં આવે છે, એમાં આ વર્ષે એને નિકાસ કરવાનું બંધ કર્યું. એની ખાસ કરીને આપણે શોર્ટેજ વર્તાય છે. નિરાકરણ આવશે ને શું લાગે? આપણે ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરીએ છીએ એટલે ચોક્કસ નિરાકરણ આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો. NSUIમાં જોબ ટ્રેનીને લઈને આ વિરોધ કરાયો. છેલ્લા 3-4 વર્ષથી નવી ભરતી નથી થઈ અને માટે આ રજૂઆત કરવામાં આવી છે. અગાઉ વગર ઇન્ટરવ્યુએ જોબ ટ્રેનીની ભરતી થઈ હોવાના આરોપ પણ મૂકવામાં આવ્યા છે. પૂર્વ વાઇસ ચાન્સલર એ સમયે ભરતી બહાર પાડી હતી, પણ પાછળથી એ ભરતી રદ કરવામાં આવી હતી અને હવે નવી ભરતી પ્રક્રિયા અટકી ગઈ છે. આ નવી નોકરીઓ જલ્દીથી જનરેટ થાય એના માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાત યુનિવર્સિટીની અંદર 300થી વધારે જોબ ટ્રેનિંગ તરીકે નોકરી કરે છે. હિમાંશુ પંડ્યા સાહેબ જ્યારે વાઇસ ચાન્સલર હતા ત્યારે કાયમી ભરતી કરવામાં આવી હતી, પણ એ રદ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આજ સુધી જે જોબ ટ્રેનિંગમાં 300 માણસો લેવામાં આવે છે, એ ભાજપના સિન્ડિકેટ મેમ્બરના મળતિયા હોય, અહીંયા એક્ઝામિનેશન ડિપેન્ડના કલ્પેન્દ્ર વોરા હોય કે ડામોર હોય કે આ 2-3 જે અધિકારીઓ નિયુક્ત કરે છે એમના જ લોકો હોય છે, બીજા કોઈ હોતા નથી. કેમ બીજા કોઈ હોતા નથી? કેમ કે એમને ક્યાંક ને ક્યાંક જે જોબ ટ્રેનિંગ હોય છે ત્યાંથી શું કંઈ ફંડ આપવામાં આવે છે કે અડધો પગાર આપવામાં છે, એ પણ એક ચિંતાનો વિષય છે. પાટણ યુનિવર્સિટીમાં લીકર કાંડ એટલે કે દારૂ કાંડને લઈ ગઈકાલે હોબાળો મચ્યો હતો. પૂર્વ ધારાસભ્ય ભૂખ હડતાલ પર બેઠા છે. કેટલાક NSUIના કાર્યકર્તાઓ પણ છે, પણ ગઈકાલે જે હોબાળો થયો તેમાં 5 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. થપ્પડ મારવાને લઈ આ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. ધારાસભ્યની હાજરીમાં જ ગઈકાલે હોબાળો મોટો મચ્યો હતો, જેમાં એક પોલીસ કર્મીને લાફો મારી દેવામાં આવ્યો હતો અને એની સાથે સાથે વાઇસ ચાન્સલર એટલે કે કુલપતિ સાથે અભદ્ર વર્તન પણ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં અશાંત ધારા માટે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા આમ તો બળાપો કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ હવે કામ કરવામાં લાગી છે. પોલીસે તપાસ હાથ ધરી છે અને તપાસ હાથ ધરતા ચોંકાવનારી વાત સામે આવી છે કે 13માંથી 3 મકાન માલિક અહીંયા ખોટી રીતે રહેતા હતા, અશાંત ધારાનો ભંગ કરીને રહેતા હતા. એમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીગ્રામ પોલીસ વિસ્તારની હેઠળમાં આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ભાડવાતનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને પોલીસને મળેલી ફરિયાદો બાદ આ ચોંકાવનારી માહિતી સામે આવી છે. કાર્યવાહી તો થવી જ જોઈએ ને, તો જ પાલન થાય ને. બાકી અહીંયા અમે બધા ભાઈચારાની રીતે સંપીને જ રહી છે, પણ આજે બધું નવા બધું થાય છે એના હિસાબે નાના મોટા ચમકલા થતા રહેતા હોય છે. થવું જોઈએ, 120% થવું જોઈએ. ભવિષ્યનું જોતા અને અત્યારનું બધું સમાજની અંદરમાં, દેશની અંદરમાં બધું જોતા હજી કરવું જોઈએ. સરકારે કરવું જોઈએ અને પબ્લિકે એને સાથે કરવું જોઈએ. પબ્લિક કરતો હોય તો આપણે સરકારે એને ટેકો કરવો જોઈએ. હિન્દુ લોકોને અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અનેકને ગમે ત્યાંનો વિસ્તાર હોય એની અંદરમાં આ બધું ફરજિયાત હવે આગળનું જોતા, આ ભવિષ્યનું જોતા કરવું જ જોઈએ. જે લોકોએ જાહેરનામા ભંગનો કર્યો છે, પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામું છે કે કોઈ પણ ભાડુઆતને ભાડે આપતા વખતે એની નોંધણી કરાવવાની થાય છે અને આ પોલીસ કમિશનર સાહેબના જાહેરનામાનો જેમણે ભંગ કર્યો છે એમના વિરુદ્ધમાં અમે ગુનો દાખલ કર્યો છે. આવા 3 વ્યક્તિ છે જેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હજુ પણ આવતા દિવસોમાં અમારી જે ટીમ્સ છે એના દ્વારા આ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ ચાલુ રહેશે.